શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસની અમીધારા ચોથી. ગાય માતાની સેવાનું ફળ. એક ગામ હતું. ગામથી થોડે દૂર એક નદી હતી. નદીને કાંઠે એક ભીલડી અને ભીલ રહે. છૈયા છોકરા હતા નહીં. ભીલડીને ભગવાનનો ભરોસો. ભીલને કહે, ધણી, ઉપરવાળાને આપણા જેમ બે હાથ નથી હો, ઘણાય હાથ છે ને. એને ઘેર એકેય વાતની ખોટ નથી ને મારો વાલો બધાયની સામું જુએ છે ને એકલા આપણા બેની સામે જ નથી જોતો, એવું કાંઈ ના હોય હો. એમાં કાંક આપણા કરમની આંટી, બીજું શું. બાકી એને મન રાજાને રંકનો જુદારો નથી હો. ભીલડીની આજ આવી જોગી જોગંદર બોલે એવી વાણી બોલતી સાંભળી ભીલ એકદમ નવાઈ પામી ગયો અને કહેવા લાગ્યો, લખી, તું તો જોગી જોગંદરની બોલી બોલવા માંડી. આવી શાસ્ત્રની વાતો તે ક્યાંથી જાણી? ભીલડી કહે, હે ધણી, આખો જન્મારો તું બોલ્યો ને મેં સાંભળ્યું. તે જેમ કીધું એમ કર્યું. ક્યારેય આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી. બોલ હા કે ના. ભીલ કહે, એ વાત તારી સાચી. ભીલડી કહે, તો ભલો થઈને આજ મારી એક જ વાત માન. કાંક વરત નિયમ લઈએ, આખો જન્મારો સુધરી જાય, કાંક કાયાનું કલ્યાણ થઈ જાય. આજે લાકડાનો ભારો ઝટ વેચાઈ ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી. રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા. ધર્મની વાત કરતા હતા. વહેલી પરવારેલી તે ઘડીક ઊભી રહીને ધર્મના મીઠા બોલ સાંભળ્યા. એમાં આટલું સમજાણું કે જે કોઈ અધિક મહિનો આખો વ્રત રાખે, નદીએ નહાય, એના મનોરથ પૂરા થાય, જન્મારો સુધરી જાય. અને બાપજી બીજી એક વાત પણ કે, તાતા અધિક મહિનો ઠાકર મહારાજનો મહિનો છે. ભીલ કહે, એમ? હા, અને એટલે જ એનો મહિમા વધારે છે. પણ આપણે અભણ જંગલમાં રહેનારા, આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની તો ગતાગમ નથી. વળી બાપજી એવું બોલ્યા હતા કે જનસેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા. ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈ બોલ્યો, તું છે કે એ વાત તારી બધી સાચી છે, પણ આપણે ભીલ, જગત આખું આપણને અછૂત ગણે, આપણને આઘા રાખે, કોઈ અડે નહીં, કોઈ આપણો પડછાયોય ના લે, તો પછી આપણને સેવા કોણ કરવા દેશે? આપણી સેવા કોણ લેશે? હા, એ વાત તારી સાચી, પણ જો તું એક વાત ભૂલી ગઈ. કઈ? તો કહે. આપણા વડવાની. તું જેમ છડિયાને નાવમાં બેસાડી નદી પાર કરાવે છે, એમ જ આપણા વડવા કેવટ નાવ ચલાવતા. અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હાજરા હજુર એમના હહુ સીતા માતાને નાના ભાઈ લક્ષ્મણ જાતે આયા હતા ને. કેવટને કીધું, તું નદી પાર કરાવ. કેવટ અને કેવટે એમના પગ ધોઈને નાવમાં બેસાડી નદી પાર કરાવી હતી. ઉતરાઈ નહોતી લીધી, ભગવાને એમને ન્યાલ કરી દીધા હતા, યાદ છે? ભીલ કહે, હા. તો બસ આપણે પણ આજથી જ નિયમ લઈએ કે નદી પાર કરવાની ઉતરાઈ છડિયા પાસેથી માગવી નહીં. આપે તો ભલી, ના આપે તો 7 વાર ભલી. આપે તો ના કહેવાની નહીં, અને ના આપે તો જે તે સીતારામ. બસ આ આપણી સેવા, આ આપણું વ્રત અને આ જ આપણું નિયમ. આમ ભીલડીએ ભીલને સમજાવી દીધો. વાતોમાં ધ્યાન રહ્યું નહીં, સમયનું ભાન રહ્યું નથી. કોઈ પોતાની વાત સાંભળી રહ્યું છે એની ખબર નથી, અને સાંભળનારને કેવા લીન થઈ આ ભોળા ભક્તોની વાત સાંભળતા હતા. તેમનાથી એકદમ જ બોલાઈ ગયું, વાહ, અભણ કેટલું યાદ રાખે, ઓલિયા ભણેલ જોને ભૂલી જાય. તમારા પગ ધોયા દિયો રઘુરાયજી. ભીલ અને ભીલડી એકસાથે ચમક્યા. પાછળ જુએ છે તો કોઈ મોટો જોગી જોગીંદર ઊભા છે અને મરક મરક હસે છે. ભીલ અને ભીલડી બે હાથ જોડીને પગમાં પડી ગયા. શું બોલવું એની સૂઝ પડી નહીં, બસ હાથ જોડી રહ્યા. મહાત્માએ બંનેને ઊભા કર્યા. પછી કહે, કેવટ, નદી પાર કરાવશો કે?
હા બાપજી, નદી પાર કરાવવું જ અમારું કામ છે. હાલો બાપ, અબ ઘડી ઓલા કાંઠે લઈ જાઓ. બેસી જાઓ નાવમાં. પેલા મહાત્મા નાવમાં બેઠા. ભીલ અને ભીલડી બંને હલેસા મારવા લાગ્યા. થોડી વારમાં તો સામે કાંઠે આવી ગયો. મહાત્મા નાવમાંથી કિનારે ઉતર્યા છે. વિચારે છે, ભોળા ભક્તોએ હમણાં જ સંકલ્પ કર્યો છે ઉતરાઈ લેવી નહીં, અને એટલે એ ઉતરાઈ લેશે નહીં. પરંતુ મારાથી એમને એમ હાથ ખખડાવીને કેમ જવાય? ત્યાં તો ભીલ બોલ્યો, બાપજી, તમારી પાસેથી ઉતરાઈ લેવાની જ નથી હો. અમે નિયમ લીધું છે અને પહેલાં પ્રથમ જ તમને નદી પાર કરાવી છે. મહાત્મા બોલ્યા, હા ભાઈ, તમારા બંનેની સંઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂર્ણ કરશે. આજથી બરાબર 7 દિવસ પૂરા થાય એ પછીના 8મા દિવસથી અધિક માસ બેસે છે. એને પુરુષોત્તમ માસ કહેવાય છે. આ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાહી ધોઈ ગાય માતાની સેવા કરજે અને 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે. ભગવાન તમારું કલ્યાણ કરશે. વળી 1 દિવસનું 1 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્માજી વિદાય થયા છે. પછી તો ભીલ અને ભીલડી દિવસો પૂરા થાય છે અને બીજા દિવસે રાહ જુએ છે અને નદી પાર કરવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતાં વાર લાગી નહીં. 8મા દિવસથી ભીલ અને ભીલડીએ પાવન પુરુષોત્તમ માસના વ્રત આદર્યા છે. સંતના કહ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠી નદીમાં નહાય છે. પછી ગાય માતાની સેવા પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. આમ આખોય પુરુષોત્તમ માસ 2 પતિ અને પત્ની ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિ ભાવથી સેવા કરે છે. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલ ભીલડીને કહે છે, લખી, આજે નાવડીમાં 2-4 છડિયાને સામે પાર ઉતારવા જતો હતો. એમાંનો એક જણ વાત કરતો હતો કે આપણા ગામ ધણીના કુંવરને કોઈ મોટો રોગ નીકળ્યો છે. રગદપીત એવું કંઈકને શરીર આખામાંથી લોહી પરું નીકળે છે. ભલભલા વૈદ્યને હકીમ બોલાયા છે, પણ કોઈની કારી ફાવતી નથી. સાંભળતા ભીલડીને અરેરાટ થઈ. પણ એનોય જગત માથે કોઈ ઉપાય તો હશે ને? હા છે ને, એ જ તો કહેવા જાતો તો. કોઈ 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ કુંવરને આપે તો કુંવર સાજો સમો થાય. ભીલની વાત સાંભળતા તો ભીલડી રાજીના રેડ થઈ ગઈ. એનું મન ઉમંગથી નાચી ઉઠ્યું. હાશ, ભલા ભગવાન પુરુષોત્તમ મહારાજે તો પાકી સેવા કરવાનો રૂડો અવસર દીધો. હાલ્યા ધણી, મોટું કર્યામાં આવો અવસર ફરીવાર નહીં મળે. કહેતા હડફ દઈને ભીલડી ઊભી થઈ ગઈ. બંને ઉતાવળે દોડ્યા. આ બાજુ રાજાના દુઃખનો પાર નથી. રાજ્યસભામાં આશ ભરી નજર ફેરવે છે. હમણાં કોઈ બોલી ઉઠશે, પરંતુ પાછો વિચાર આવે છે. એવો કોઈ ભાગ્યશાળી પુરુષ હોય કે જેણે એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય. આખા પંથકમાં દાંડી પીડાવી જાણે તો કરી જ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચાર કરે છે કે કોઈ આવતું નથી, છતાંય દુઃખી હૃદયે રાજસભામાં બેસવું પડે એટલે બેઠો છે. એટલામાં ભીલ અને ભીલડી આવે છે. કહે, મહારાજ બાપુ, અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ અમારા રાજકુંવરને આપીશું. સાંભળતા જ આખી રાજસભા નવાઈ પામી ગઈ. કોઈને વિશ્વાસ બેઠો નહીં. રાજના રાજગુરુ ઊભા થયા અને કહેવા લાગ્યા, રાજન, આશ્ચર્યમુગ્ધ થઈ જવાય તેવી ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. આપ આજ્ઞા આપો. વિશ્વાસ નહીં થતો હોવા છતાં રાજા બોલ્યો, ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને ભીલડીને વિધિસહ સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને ભીલડીએ સંકલ્પ મૂક્યો ત્યાં તો કુંવરના શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો. ઘડીક વારમાં તો કાયા કંચન જેવી થઈ ગઈ. કોઈ રોગ હતો જ નહીં. કુંવરને સામો થયેલો જોઈ સર્વેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભીલ અને ભીલડીના નેત્રો હર્ષના આંસુથી સલકાઈ ગયા. મનમાં કંઈક પુણ્ય કરી છૂટ્યાનો અનેરો આનંદ છે. રાજા અને રાણી દોડ્યા છે. બંનેના પગે પડવા જાય છે. ત્યાં તો હા મહારાજ બાપુ, આ શું કરો છો? મારા બાપ રોકી લે છે. રાજા ભીલડીને પૂછે છે કે બહેનડી, એ તો કહે કે તે ક્યારે અને કેવી રીતે અશ્વમેઘ યજ્ઞ કર્યો? પુરુષોત્તમ યજ્ઞના વ્રતના ફળના પ્રભાવે ભીલ અને ભીલડીના જ્ઞાનના દ્વાર ખુલી ગયા છે.
વાણીમાં પરિવર્તન આવ્યું છે. નમ્રતાપૂર્વક બધી વાત કરી. પાવન પુરુષોત્તમ માસના વ્રતનો અને પ્રભુજીનો મહિમા ગાયો છે. ગૌસેવાનું ફળ કહ્યું છે. સાંભળી સર્વે હર્ષ પામ્યા. આનંદ મંગળ વર્તાયો છે. પછી તો સર્વેએ હવે પછી આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો છે. ભીલ અને ભીલડી બોલ્યા કે હે પુરુષોત્તમ પ્રભુ, જેવા અમારી ભેરે થયા અને ફળ દીધા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.